ભગવાનની પાસે એક પણ એવી પ્રોજેક્ટ નથી કે એની અંદરથી દુઃખ આવતું હોય. દુઃખ નામનો પ્રોજેક્ટ જ નથી ભગવાન પાસે. પણ સુખ ગોતવા જાવ ને એમાં દુઃખના ભાલા ઉભા થાય. દુઃખનું કારણ જ સુખ છે. હમણાં એક રીતસરનો એક ભાઈ મારી પાસે રોવા મળ્યો. મને કે માયાભાઈ 11 લાઈન ને થાંભલે ચડીને તેણે તાર પકડી લેવાય પણ લગ્ન ન કરાય. હવે આ કેવો દુખીના ડાળિયા છો છે. મને કે 20 વર્ષ ચા માયાભાઈ લગ્ન છે 20 વર્ષ ચા કોઈ દી ધરાઈને ધાન નથી ખાધું. રાંધતા જ નથી આવડતું. રાંધતા જ નથી આવડતું. અને કોને ખબર મારા બાપાએ ક્યાં સોગડીએ લગ્ન લીધા હોય. આટા તો શાર જ ફેર્યો ભાઈ પણ હજી પૂરા નથી થતા. હવે આવા અમુક નીકળે કંપની ફોલ્ડ. શું કરી લો તમે? બાકી દાંપત્ય જીવન જેવું આ દુનિયામાં સુખ જ નથી. અને ત્રીજી વાત કે જે માણસ એ શક્તિનો સથવારો ન હોય ને ત્યાં સુધી પરિપૂર્ણ થાય જ નહીં. આ સંતોને પૂજ્યો. ભક્તિ એની શક્તિ છે અને મારી તમારી અર્ધાંગના છે ને એ આપણા ઘરની શક્તિ છે. પણ અમુક કરડા મગ નીકળે. શું કરી લ્યો તમે? બોલે કે મેં કીધું ભાઈ દુનિયા લહેર કરે. બોલે કે દુનિયા લહેર કરે પણ અમે કહી દઈને અમુક કહેતા ન હોય એટલો ફેર હોય ભાઈ. અરે મેં કીધું ભઈલા એવું નથી મારા બાપ. બહુ સારું છે. ભગવાનની દયા છે. મને કે માયાભાઈ અહિત કરો બા. હું તમારી પાસે રોવ કારે નકર હું મરદનો દીકરો છું. રોવ તો રાખો ન લાગુ માયાભાઈ. પણ નકુસામાં આંગળી આવી ગઈ ભાઈ મારી. મને કે 20 વર્ષ ચા કોઈ દી ગોળ રોટલી મારા ઘરમાં નથી બન્યો માયાભાઈ. કોઈ દી એમ નથી જો પૂનમના સાંધા જેવી ફૂલકા બની. રોટલો કરે તો ભાચ્યું નથી પડતી ભમરા પડે માયાભાઈ. અને રોટલી વણતા વણતા જે દેશને યાદ કરે ને દેશનો નકશો જ થઈ જાય છે. તો એવી તો આર્ટિકલ છે માયાભાઈ. અને શાક તો એવું બનાવે જાણે મીઠાના શાકમાં બટાટાનો વઘાર પડ્યો હોય. તમને દાંત આવે. પણ ભાઈ દાળ પીવતા મને એમ થાય કે હું જાણે એડિયું પીતો હોઉં. મેં કીધું ભઈલા એવું ન હોય. આ 20 વર્ષ તમારા લગ્ન થયા તમે આવું બોલો એ સારું ન લાગે. મને કે શોખ થતો હોય છે. વોવે વહુ ગયા મોટા ખોરડા તો કઈ વરરાજો થોડો વગવતો હોય ભાઈ. એટલે મેં પછી એક જ વસ્તુ એવી છે કે એ બીજાની દેખાય ભૂલ પોતાની સ્વીકારવી બહુ અઘરી છે. એટલે મેં વળી એને સલાહ દીધી. મેં કીધું આ બધો વાંક તારો છે. મને કે મારો જ વાંક હોય ને મેં લગ્ન કર્યા એટલે. મને કીધું એમ નથી કેતો ગાંડા પણ એ દીકરી પરણીને તારા ઘરે આવી ત્યારે તે થોડીક આમ ડારા ડફારા કર્યા છે કે રસોઈ હારી થાવી જોવે. મને કે હા એવી ઝળક્યું ને ખાઈ ગયેલી. હું તે હેઠો બેસતો હતો ઝળક્યું નો દીકરો હતા. એ તારીમાં ઝસકી ગઈ. જ્યારે રાંધવા બે ત્યારે એ યાદ આવે કે રસોઈ હારી થાય કે નહીં એમાં બગડે છે. વખાણ કર 2-3 દી જેવું હોય એવું. અને હવે તો ભગવાનની દયા છે જોઈને સંબંધ થાય. નગર પેલા ક્યાં જોઈને સંબંધ થતો. ઝાલા બાપુ વડીલો જે સંબંધ કરતા ફાઈનલ જોવા કોણ જાતું. રામ રામ કરો. એ તો ઘરે આવીને ઘૂંઘટ ખોલ્યા ત્યારે ખબર પડી કે આ આપણા ભાઈ ગુલો રાણી બાદશાહ જે હોય. આપણા સુરતના બહુ મોટા ઉદ્યોગપતિ છે ગોવિંદ કાકા ધોળકિયા. એમના ફામે એને પોતાને સ્ટેડિયમ છે. અને આપણો વડોદરા વાળો કેવો ભાઈ ક્રિકેટર ઇરફાન ખાન. ઇરફાન પઠાણ. એ ખાન ને પઠાણ એ બધું એક ને. મને ગમે બધા ખેલાડીઓ. આ એક તમને કહું કોઈ સારો ખેલાડી આઉટ થાય ને તો ઘણા હાવ ખાતાય નથી ગીરે. તેંડુલકર આઉટ થયો ને 0 ગયો તો ઘણા પૂરું થઈ ગયું. હવે હારી ગયા હવે નો ખાતા ને ઘણા. આપણે કે ભાઈ જમી લો. જમે હું રમવું ક્યાં કોઈ ને. એ તારા બાપ બીજું જમી ગયા છે તું જમી લે ને કરે આ નહીં હાલે. એટલે બીજું તો ન જ જમે આપણા ખેલાડી.
પણ યુવાન વર્ગ બેઠા છો, વધારે એટલે વિનંતી કરીને કહું, 100% નારાજગી હોવી જ જોઈએ. કોઈ ભારતનો કોઈ ખેલાડી અથવા તો ભારતની કોઈ પણ વ્યક્તિ પરાજિત થાય તો નારાજગી હોવી જ જોઈએ, પણ તરત વિચાર બીજો એ હોવો જોઈએ કે બીજી મેચમાં સેન્ચુરી મારશે. પણ જેટલી ક્રિકેટની ચિંતા કરીએ ને એટલી ચિંતા મારા તમારા હિમાળા હાચવીને બેઠેલા મારા મિલિટરીના પોલીસના યુવાનો સાહેબ, એ જેથી ઘાયલ થાય ને તેથી મારો દેશ હુવો ન જોવે કે ઓલો તો બીજી સેન્ચુરી મારી શકશે પણ આવો જનનીનો જાયો આ ધરતીને પાછો મળશે કે કેમ? હે બાવલિયા, અમારી વધારાની શક્તિ અમારા હિમાળા હાચવીને બેઠેલા અમારા યુવાનોને આપી દેજે મારા બાપ. બાકી તો અમે ખીસડું ખાઈને રાત્રે હુઈ જઈએ, અમારે ક્યાં અમારે શક્તિ નાખવા જાવ છે? અમારી વધારાની જે શક્તિ હોય એ મારા યુવાનોને દેજે, તો લખીએ કાંઈ મેરા ભારત મહાન. ખટારાને ઠાઠે લખી નાખો મેરા ભારત મહાન એટલે એમને મહાન થઈ જાય. આ તો ભારતમાં જન્મ્યા એટલે વખાણ કર્યા વગર છૂટક્યા નથી સાહેબ. બાકી આપણે કેટલા હું ધંધા કરી મને નહીં ખબર હોય. આ ચૂંટણીમાં જે ખર્ચો થયો ને, ચૂંટણીમાં અમિતભાઈ, ગુજરાતના ચૂંટણીની અંદર મત લેવા માટે અમુક માણસો એટલા રૂપિયા બગાડ્યા ને, એટલા રૂપિયો ભારતના ગરીબોને દઈ દેવામાં આવે ને સાહેબ, તો એક પણ મારો ગુજરાતનો એક ગરીબ ન રહી શકે સાહેબ. એટલા રૂપિયા હાંઠડા ખાઈ ગયા, હાંઠડા. લડી જ લેવું જ કોણ ના? એક તો અપક્ષમાં ઉભો રહ્યો, અપક્ષમાં ઉભા રહી મને બહુ ગમે. પોતાની પાર્ટી યાર. અને ઈ મેં તમને કહું, ઈ તમને ઈ જેટલા ઉમેદવાર હોય ને તમે જેને જેટલા વાગે ફોન કરો જાગતા જ હોય અને પૂછો કા કેમ? તાકે 20,000ની લીડથી જીતીએ જ છીએ. અને ઓણ અમને ગામડામાં બહુ સારું, કારણ કે મોડું વરસ કામ તો વાડી હતું જ નહીં, સભાઓમાં હાજર જ રહ્યા. અને મારા વાલીડા દરેક પાર્ટીના દુપટ્ટા ખિસ્સામાં રાખતા હતા, ધજા ફાળી નથી, ફેરવી નથી, બેસી ગયા વંદે માતરમ. એ ચૂંટણીઓની ઓફિસોમાં એકલા ભોજન યાદ કર્યા ભાઈ, ભજીયા બહુ ખાધા સમાજે. બસ આવું હોવું જોઈએ, તૈયારી હોવી જોઈએ સાહેબ 100%. કોઈને એમ જ ન થાય કે અમારી સભા મોડી ગઈ, એ કે પાર્ટીની સભા મોડી ન ગઈ, હોથડા જ કાઢ નાખ્યા બધા. એમાં શું મોદી સાહેબે ભાઈ જોઈ અત્યારે અહીંયા આવ્યા હોય ભાઈઓ, ગુજરાતની 6 કરોડ જનતાએ નિર્ણય બરાબર લીધો છે બેનો ભાઈઓ. આ નરેન્દ્ર મોદીનો વિજય નથી બેનો ભાઈઓ, મારા ગુજરાતની જનતાનો વિજય છે બેનો ભાઈઓ. બજરંગદાસ બાપાના સાનિધ્યમાં આવ્યો છું ભાઈઓ, તમને વધાઈ દેવા માટે આવ્યો છો, તમારો આભાર માનવા માટે આવ્યો છો. ફરીવાર 5 વર્ષ માટે તમારા સેવકને તમે સેવા કરવાનો મોકો આપ્યો છે બેનો ભાઈ. એમાં બેનું બેઠી હતી કે મારી જશોદાવો ડોહ્યું આમ હાલે, અમને જશોદાવો. આ મારી ગરવી ગુજરાત છે, સંતોથી લબોલબ ભરેલી ભૂમિ, લસમસતી ભૂમિ, કોરી નહીં, લુખી નહીં, લસપસતી, એક ધારાવાળી. પણ કોક હોય એમાં દુખી ડાળી, તેમાં કે આમ કે એમ નો માની લે દુનિયા દુખી હોય એમ. આપણને વીસી કરે તો આખા ગામને વેદના થતી છે, આપણે આંગળી અડાડી વીસીને માર્યો ડંગડો આ ચકરીને ઊભું કર્યું. એમાં અપક્ષમાં વાળા મને બહુ ગમે સાહેબ. એક જણો તો તમને કોઈ અપક્ષમાં ફોર્મ ભર્યું અને ખુલ્લી જીપ દાદા, એ પ્રચાર ભૂકા કાઢ નાખે એવો કરે. પણ અમિતભાઈ ગામડામાં રખેલે ધૂળ્યું ખાઈ ને ગળું થઈ ગયેલું તોહરા જેવું. અને છેલ્લા 4-5 દિવસ તૂટી જવાનો સમય ભરતસિંહ, અને ભાષણ ચાલુ કરે, ભારત માતા કી વંદે માતરમ. ભાઈઓ તથા બહેનો, તમારા ગામમાં મથાટો આવ્યો છો ભાઈઓ, એકવાર મને જીતાડી જાઓ, બસ એકવાર મને જીતાડી જાઓ, પછી તમે સવાનું હું છો ભાઈ.
છતાં કાંઈ પ્રશ્ન હોય કયો ભાઈ? પ્રશ્નનું કીધું તો એક ભાઈ ઉભો થઈને કીધું બીજો કાંઈ અમારા ગામમાં પ્રશ્ન નથી, પણ તમારા બાપાના દાઢીના 2 રૂપિયા બાકી છે ભાઈ. એ ભાઈ એક ગ્રાન્ટ આવ્યા પછીની વાત છે ભાઈ. એક ગ્રાન્ટ આવવા ગયો, બીજો કાંઈ પ્રશ્ન હોય કયો? બીજા પ્રશ્નનું કીધું તો એક વડીલ ઉભા છે અને કીધું બીજો કોઈ પ્રશ્ન નથી વડીલ અમારા ગામમાં. અમારા ગામમાં એક જ પ્રશ્ન છે, શમશાન નથી. બસ એક શમશાન. મને એકવાર જીતાડી ગયો ભાઈ. એક શમશાન નહીં, હું વચન આપું છું તમને. ઘરે ઘરે શમશાન નો બનાવી દો તો મારું નામ ગુગલો નહીં. ગામે મોત નો દીધા ને માર્યો, આને તો ટાળી ગયો. એ તારું બાપ માપમાં બોલ, તારી વાણીમાં વિવેક રાખ. સોટી હું પીડ્યો, ઉપાડો હું લીધો છે. હા એમ આયે બિચારો રોવા મળ્યો. મેં કીધું, મેં વળી સલાહ દીધી, મેં વખાણ કરી. તું રોટલી સારી ન થતી હોય, શાક સારું ન થતું હોય, પણ એ તે ડારો આપેલો છે એટલે બિચારી ઝસકી ગઈ, એના વખાણ કરી. અને એક નરું સત્ય છે, શબ્દશાસ્ત્રનો નિયમ છે અમિતભાઈ. કોઈ પણ માણસને અઘરામાં અઘરી બીમારી હોય અને ડોક્ટરોએ ના પાડી દીધી હોય કે હવે આની ઘરે સેવા કરો ભાઈ, આની કોઈ દવા નથી, ઈ માણસને તમે 1 મહિનો ખબર કાઢવા જાજો. જવાનું છે 11 વાર તમારે, પણ 3 દિવસે 1 વાર. અને જ્યારે જાવ ત્યારે એક જ વાત કે ઓલે વખતે આવ્યો એની કરતા 50% ફેર છે. તમે બહુ સારું યાર, ઓલે વખતે આવ્યો એની કરતા 50% ફેર. ઓટોમેટિક એની પોતાની ઉર્જા જાગશે. અને 11મી વાર જાહો ને સાહેબ તો 110% માણસ સારો થઈ ગયો છે, કારણ કે એ પોતાની પીડા પોતે મટાડી શકે છે. એટલે મેં વળી કીધું વખાણ કરીને માં હધરતા હોય તો આપણે માં જ કહેવાય. એક કહું સાહેબ, આપણે એમ કહીએ ને આ મારી બાઈ છે, ઘરવાળીનો પરિચય દે ત્યારે બાઈ, બાઈનો અર્થ માત થાય. બાઈનો પર્યાય માં જ થાય, કારણ કે તમારી પત્ની છે પણ તમારા દીકરાની માં તો છે જ. અને ભગવતીને જ્યારે જ્યારે બોલાવવામાં આવી ને ત્યારે બાઈ કહીને જ બોલાવવામાં આવી છે કે એ બાઈ ક્યાં તું બુઢી થઈ છો, આ તારે વાટે પડ્યો છું અહીંયા. ભગવતીની માટે, શક્તિ માટે પણ આ દેશના ચારણોએ સ્તુતિ કરી જ્યારે બાઈ શબ્દ માર્યો છે. એની એક કડી તમને કહું, એ બાઈ તારા વલોના ગુગવે રે પેલે પોર રે એ મચરાળી મોગલ. બાઈ તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાલીએ રે. એ બાઈ તારા વલોના ઘુઘવે રે પેલે પોર રે એ મચરાળી મોગલ. બાઈ તું તો ગાંડી થઈ ડણકી રે ડુંગર ગાલીએ રે. બાઈ શબ્દ વાપરવામાં આવ્યો. એટલે મેં કીધું સલાહ ઘરે જા વખાણ કરી. અને ઓલો ગયો મને કે ફેર પડે પડે, અખતરો કરવામાં હું તારો બાપ ખર્ચો છું. 20 વર્ષ કાઢ્યા 3 દી અખતરો કરવામાં તને હું વાંધો? મને કે અખતરો કરીએ ભાઈ, પણ મને નથી લાગતું કે બધું કઈ પહેર્યું થાય. ભરોસો ન હોય ને એને ધંધો ન કરવો કાંઈ. તમે અહીંથી બેહી જાઓ સાહેબ, બસમાં બેહો, પ્લેનમાં બેહો, પણ એ પાયલોટ ઉપર તમને ભરોસો ન હોય, બસના ડ્રાઈવર ઉપર તમને ભરોસો ન હોય, ઘર બારા હું કામ નીકળો? 4 ફેરા ફરી લ્યો પછી એને ભરોસો ન હોય. એક જણો ફેરા ફરતો હતો ને પેલો જેટલા ફેરો ફેર્યા એને ખબર છે. પેલો ફેરો ગોર બાપા શરૂ થાય એટલે ખેતરપાળે અંગૂઠો ઉડાડવાનો આવે. વરરાજો બરોબર ખેતરપાળ પાસે આવ્યો, હા ગોર બાપા આપણા ગામડાના દેશી ઘી ખાઈ ગયેલા. ઓમ શુભ લગ્ન મંડપમાં જાય, વરરાજાના પગમાં લઈ જમણા પગમાં લઈ બૂટ મોજા કાઢીને વરરાજાના જમણા પગનો અંગૂઠો ખેતરપાળને અડાડો. અણવર કે આલ્યો ગોર દાદા 100 રૂપિયા તમારો અંગૂઠો અડાડી ગયો.
ગોર દાદા કે મારો અંગૂઠો નો હાલે, વરરાજાનો અંગૂઠો ડાળવો પડે. આલ્યો બીજા હો પણ બોલો માં આમ રેવા જો. ગોર દાદા તા કે કેમ? તા કે હજી અમે વેવાય ને ખબર નથી પડવા દીધી ને તમે ખેતરપાળ ને હું ખબર પડવા ગયો. ગોર દાદા કે સમજણ પડી નહીં. તો કે અંગૂઠો નથી, મૂળ મુદ્દો નથી, ક્યાં સતું કરો આમાં. એટલે ઓલો કે ભાઈ વખાણ કર ગયો ઘીરે, પણ જોજો હવે કંપની ફોલ્ડ હોય ભાઈ, એમાં આપણે શું કરીએ? ભોમાલી ભાલા ઉભા થાય, અમુક કઠણાઈનું બાસકું થઈને જ આવ્યો હોય. ઘરે આમ જમવા બેઠો ભાઈ, રોટલી ભાંગીને શાકમાં બોલી. સાહેબ આયુર્વેદ એમ કહે છે કે તમે જમતી વખતે ભગવાનને ભલે તમે થાળ ન ધર્યો હોય, પણ થાળી આમ સામે આવી જાય ત્યારે ભગવાનને યાદ કરી અને પરમાત્માનો પ્રસાદ સમજીને તમે જમો. સાહેબ 3 ગણો સ્વાદ વધી જાય, અંદરથી મોઢામાં અમૃત કંઈક જુદું આવશે. બાજરો ઘઉં મીઠા નથી સાહેબ, મીઠા તો હાથ છે, કોને કેવા ભાવથી બનાવ્યું છે. હાથે રાંધો ઘરે ન હોય અને આપણે હાથે બાંધી ગાંદડા જ થાય ભાઈ. એક તો વળ ખાતા બે દી રેવ તો હાલો હતો, એ આપણેથી લોટ નો હારો થાય, કૂતરા ભાત વીખતા હોય એવું લાગે. અને ઘણા રહોડામાં બેઠા હોય સાહેબ, એ એક બાજુ તમને કોઈ હળદર ને મરસાન મીઠું ને બધું, આપણે એમ થાય કે દિવાળીની રંગોળી પૂરવા મારો દીકરો બેઠો. ઓલો જમવા બેઠો, રોટલીનું બટકું ભાંગી શાકમાં બોલી, મોઢા મૂકીને કીધું વાહ રોટલી, વાહ શાક. દાળનો ઘૂંટલો ફેર્યો, વાહ દાળ. 1 વાર 2 વાર અને 3જી વાર બોલ્યો વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. અને એની ઘરવાળીનો મગજ ગયો. વાહ રોટલી, વાહ શાક, વાહ દાળ. લગન છે 20 વર્ષ વયા જાય, કોઈ દી ન કીધું વાહ રોટલી, વાહ શાક. અને આજ મને મજા નહોતી, મારી તબિયત ખરાબ ને બાજુવાળી શિબલીએ રાખ્યું હતા કે વાહ રોટલી. હવે આ કલ્પના આપણને હોય કે આને આવી કઠણાઈ થાય? બસ ભાવથી જીવવાની કોશિશ કરો, બહુ મજા આવશે. અને 100 વર્ષ કેમ વયા જાય એ મને તમને ખબર નહીં પડે. ભલામણ આનંદમાં જીવતા હશો તો સમય કાપતા વાર નહીં લાગે. અને એમાં હું તમને એટલું કહું કે આ વર્તમાન પરિસ્થિતિ ખરેખર સારી છે. 21મી સદી બહુ સારી જીવવા માટે. જે ધંધો કરો એ હાલે એમ છે, જે ધંધો કરો. કાલ અમદાવાદની બજારમાં ઓફિસ નાખી ગયો અને બોર્ડ મારી ગયો, બૂસ મરાવવા માટે મળો. હાથ પડે 7 જણા બૂસ મરાવવા આવી છે. ધંધો કરો કાંઈક. એને થાય ભલે 5000 જાય, પણ આમાં કઈક નવી સિસ્ટમ આવી છે, જાણવા હટું હલવા હે ઘણા. અમે એકવાર બેઠેલા બિપિનભાઈ, અમે બેઠેલા ભૂરો ને બધા, એમાં 4 જણા 3 સવારીમાં આવ્યા, મોટરસાયકલો લઈને, હોઈક્યું લઈને. અમે બેઠા હતા, ન્યા ઉભા કે આમાં હરખો કોણ? ભૂરો કે હું કીધું તા તો ઓલા સયસ ગબદીને ઉતરી ગયા. 9 જણા, 3 મોટરસાયકલ, 3 ઉપર 3 હોઈક્યું લઈને સોટી પડ્યા, ભૂરાને પાડી દીધું. હું જોયા જ કર્યો, વાહ વાહ આવડા ને ફાવેડ હારે જાવ. મેં કીધું પણ ભૂરો તો ગોટો વળી ગયો, એટલે ઓલા ગાડીઓ લઈને વૈયા ગયા. ધૂળ ખખડતો ભૂરો આવ્યો. મને કે ભલા મને આડાઈ ન અવાય. મેં ભૂરા તને ક્યાં મારતા હતા? એટલે ગોટો વળી ગયો તોય. મેં કીધું તો હરખાને મારતા હતા. તને મારતા હોત તો જાત કે ભૂરાને મારે. અરે મને કે માયા ભાઈ હું કામ મજાક કરો? મેં કીધું એને આવીને પૂછ્યું કે હરખો કોણ? તું હરખો છો? તો તે હું કામ કીધું હું? ભલે કે સારું આપણને ભલે થોડુંક લાગ્યું ખરું, પણ જાણવા તો મળ્યું. આ લોકોને હરખાનું શું કામ હતું એ જાણવામાં ટળી ગયો. જાણવામાં ગમે ત્યાં ધૂપકો ન ખાવો, એ તો હનુમાન ધૂપકો મારી શકે.